બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજકોટમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું। ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પેપર બાદ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પરીક્ષા કેન્દ્ર બહાર નીકળતા જ વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિતની લહેર જોવા મળી હતી। વિદ્યાર્થીઓના મતે પેપર ધાર્યા કરતાં ઘણું સરળ રહ્યું હતું અને છેલ્લા અનેક મહિનાઓની મહેનતનું ફળ મળતું દેખાઈ રહ્યું છે। ત્યારે સરળ પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓમાં હાશકારો છવાયો છે અને મોટાભાગના વિદ્યાર્થીઓએ 60થી વધુ ગુણ મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ધોરણ 10નું આજે કહેવાય ગુજરાતીનું પેપર હતું, સાથે જ કહેવાય કે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે અંગ્રેજીનું પેપર હતું। ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ પહેલો દિવસ છે બોર્ડની એક્ઝામનો અને વિદ્યાર્થીઓ પરીક્ષા દઈને અત્યારે બહાર આવી રહ્યા છે। ત્યારે આપણે કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું। બેટા, આજે તમારે શેનું પેપર હતું? ગુજરાતીનું। કેવું પેપર ગયું? એકદમ સારું, એકદમ મસ્ત, 70 ઉપર આવી જ જશે। તમે શું કહેશો? તમે કેવું પેપર લખ્યું છે? કારણ કે ગુજરાતી આપણે મહત્વની ભાષા છે। બહુ સારું પેપર લખ્યું, ગુજરાતીનું બહુ સહેલું પેપર હતું ને ઈઝી લાગ્યું ને વિભાગ બી હાવ ઈઝી હતો। નિબંધ કયો પૂછાયો હતો આ વખતે મહત્વનો, અને તમને નિબંધમાં તમે શું લખ્યું છે? એમાં વિભાગ બી, એમાં મારે યાદ કે પ્રમાણ હતો ને એ નિબંધ લખ્યો છે। ઇંગ્લિશ મીડિયમ વાળાઓને પણ આજે અંગ્રેજીનું પેપર હતું, તેમનું કેવું પેપર ગયું? તમારે કોઈ વાતચીત થઈ? ના, કોઈ આરે વાતચીત નથી થઈ, કેમ કે અજાણ્યા હતા ને એટલે કોઈને કોઈ બોલાવતું નથી। આજે પહેલો દિવસ હતો એક્ઝામનો, કેવો ડર લાગી રહ્યો હતો? બહુ ડર લાગી રહ્યો હતો। અત્યારે પેપર તમારું કેવું ગયું છે? મન ભરી લખ્યું છે? અને વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓ શું અપીલ કરશો? વિદ્યાર્થીઓને શું અપીલ કરશો? બીજા વિદ્યાર્થીઓ તમે શું કહેશો? બીજા વિદ્યાર્થીઓને શું અપીલ કરશો? ધન્યવાદ। આપણે અન્ય જે વિદ્યાર્થીઓ આપણે આવશે એની સાથે વાત કરીશું। બેટા, આજે તમારે શેનું પેપર હતું? કેવું પેપર ગયું છે? ગુજરાતીનું પેપર હતું। અત્યારે તો જી કોર્સ હતો, જી ક્લાસ કરાવતા હતા, જી પ્રશ્ન આઈએમપી આપ્યા હતા, એમાંથી બધા જ પ્રશ્ન પૂછાયા હતા અને અમારી મહેનત પણ અત્યારે ઊંચી છે। વર્ષ દરમિયાન કહેવાય કે મહેનત કરેલી હોય છે અને આજે તેને પેપરમાં ઉતારવાની હોય છે આ મહેનતને। વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓ જે ગભરાઈ જતા હોય છે બોર્ડની એક્ઝામથી, એમને શું તમે અપીલ કરશો? એમને બસ સ્કૂલમાં જે કરાવેલ આઈએમપી અને છેલ્લા વર્ષ દરમિયાન જે પેપર સ્કૂલવાળાએ આપેલા અને જે બોર્ડવાળા જે આઈએમપી પ્રશ્ન દે તે પ્રશ્ન માત્ર કરવાથી બોર્ડની મહેનત સફળ જાય છે। કહેવાય કે ગુજરાતીનું પેપર હોય છે તેમાં નિબંધ બહુ મહત્વની વસ્તુ હોય છે। ત્યારે તમે કયો નિબંધ આ પૂછવાનો હતો ને તમે કયો નિબંધ લખ્યો છે એમાં? નિબંધ અત્યારે 3 પૂછાયા હતા, કોઈ પણ એક નિબંધ લખવાનો હોય તેમાંથી મેં મારો યાદગાર નામનો નિબંધ એક રજૂ કરેલ છે। ધન્યવાદ। તો આ હતા વિદ્યાર્થીઓ જેમને ઇંગ્લિશ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે આજે ગુજરાતીનું બોર્ડનું જે એક્ઝામ પેપર હતું, એક્ઝામ પેપર તેમાં મારો યાદગાર પ્રવાસ છે તે સૌ કોઈ વિદ્યાર્થીઓ દ્વારા જે નિબંધ લખવામાં આવ્યું સાથે પેપર હતું જે કહેવાય કે એકદમ સહેલું હતું અને જે અમને સ્કૂલમાં રિવિઝન કરવામાં આવ્યું હતું, જે મહેનત કરવામાં આવી તેમાં હાલ પ્રશ્ન પૂછાયા છે। સાથે વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થીઓને જે અપીલ કરવામાં આવી છે કે બોર્ડની એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હોય છે તે ગભરાવાની જરૂર નથી। બિંદાસ થઈને એને કહેવાય છે કે મહેનત કરેલી હોય છે તેનું મહેનતના રૂપે જે કહેવાય કે પેપર લખવાનું હોય છે, એક આત્મવિશ્વાસથી પેપર લખવાનું હોય છે, જેથી કરીને તમને સારા માર્ક મળી શકે। કેમેરામેન હાર્દિક ભોળિયા સાથે પ્રતિક લીંબાડી, રાજકોટ।